મિત્રો, આ વિડીયો સુધી પહોંચવાનું તમારું એકમાત્ર કારણ કે તમે તલાટી બનવા માંગો છો, તમે સરકારી નોકરી કરવા ઈચ્છો છો. તો મિત્રો, સરકારી નોકરી મેળવવું એટલે આમ જોવા જઈએ તો એકસાથે ઘણું બધું મેળવવું, દરેક દિશાનું જ્ઞાન મેળવવું, તીવ્ર હરીફાઈ વચ્ચે પોતાનું સ્થાન બનાવવું, સમાજમાં માન પ્રતિષ્ઠા તેમજ સામાજિક સેવા કરવાની ઉત્તમ તકને પણ મેળવવી, એ પણ જીવનભર. ये बड़ी अच्छी बात कही आप. જેથી આજે આપણે આ વિડીયોમાં તલાટી કેવી રીતે બનવું, તેની પ્રોસેસ શું હોય છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત છે આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમને તમારા કરિયર રિલેટેડ અને નોલેબલ વિડીયોઝની લેટેસ્ટ અપડેટ મળતી રહેશે. તો મિત્રો, જો કોઈ વિદ્યાર્થી એન્જિનિયર બનવા માંગે તો તે ડિપ્લોમા તથા ડિગ્રી કોર્सेस દ્વારા પોતાની એન્જિનિયરિંગ પૂર્ણ કરી શકે છે. જો કોઈ વિદ્યાર્થી ડૉક્ટર બનવા માંગે તો તે MBBS, BAMS જેવા ઘણા બધા કોર્સ દ્વારા પોતાનું ડૉક્ટર બનવાનું સપનું પૂર્ણ કરી શકે છે. પણ વાત જ્યારે તલાટી બનવાની આવે ત્યારે તેના માટે કોઈ કોર્સ નથી હોતો, તેના માટે હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ. તો આ પરીક્ષા કેવા પ્રકારની હોય છે, આ પરીક્ષા આપવા માટે તમારી શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ, એ વિષય પર જતાં પહેલાં સૌપ્રથમ જાણી લઈએ કે તલાટી કોણ હોય છે. તો મિત્રો, તલાટી કમ મંત્રી એ ગુજરાત સરકારમાં એક સરકારી હોદ્દો છે કે જે દરેક ગામમાં હોય છે અને જેમને ગ્રામ પંચાયત મંત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ તલાટી સરપંચશ્રીના મુખ્ય સચિવ તરીકે કાર્ય કરે છે. તે પંચાયતને લગતા તેમજ રેવન્યુને લગતા તમામ ગ્રામ કક્ષાના કાર્યો કરે છે. મિત્રો, દરેક ગામમાં તે ગામની પોપ્યુલેશન પ્રમાણે 1 થી 2 તલાટી કમ મંત્રી હોય છે. વાત કરીએ તલાટીના કાર્યોની તો જન્મ અને મરણના દાખલા તેમજ તેમની નોંધણી કરવી, જમીનની માલિકી અંગેના 7/12 તેમજ 8 તૈયાર કરવા, ગ્રામ પંચાયત તેમજ જમીન મહેસૂલના વેરાઓ ઉઘરાવવા, ગ્રામ પંચાયતનો વાર્ષિક હિસાબ કરવો, સરપંચ કે ઉપસરપંચનું પદ ખાલી પડ્યું હોય તો તેની જાણ તાલુકા પંચાયતને કરવી, જેવા વગેરે કાર્યો એક તલાટી કમ મંત્રીના હોય છે. હવે આગળ તલાટી મંત્રી બનવા શૈક્ષણિક લાયકાત તથા તમે કેવી રીતે તલાટી કમ મંત્રી બની શકો છો તેના વિશે વાત કરીએ. તો મિત્રો, અત્યાર સુધીની જેટલી પણ તલાટી માટેની ભરતીઓ બહાર પડી છે તો તેના માટે ઉમેદવારનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ હોવું જોઈએ. આ સાથે જ ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 33 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જેમાં કેટેગરી વાઇઝ સરકારના નિયમ મુજબ SC, ST, OBC અને ફિઝિકલી હેન્ડીકેપવાળા ઉમેદવારને મહત્તમ ઉંમરમાં છૂટછાટ પણ મળતી હોય છે. ઉમેદવાર પાસે કોર્સ ઓન કોમ્પ્યુટર કન્સેપ્ટ અર્થાત CCC સર્ટિફિકેટ હોવું જોઈએ. ગયા સમયની ભરતી મુજબ તમારા 10મા ધોરણમાં કે 12મા ધોરણમાં જો કોમ્પ્યુટર વિષય હોય તો CCC સર્ટિફિકેટની કોઈ જરૂર ન હતી. બટ મિત્રો, એકોર્ડિંગ ટુ મી તમારે CCC કોર્સ કરી લેવો જોઈએ, કારણ કે તલાટીની સાથોસાથ ઘણી બધી અન્ય સરકારી નોકરીઓ માટે CCC સર્ટિફિકેટ એ ખૂબ જ આવશ્યક હોય છે. હવે આગળ તલાટી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાના અભ્યાસક્રમ વિશે વાત કરીએ. તો મિત્રો, આ સ્પર્ધાત્મક પરીક્ષામાં માત્ર એક જ પેપર હોય છે, જેના પૂરા 100 ગુણ હોય છે. જેમાં જનરલ નોલેજ 50 ગુણ, ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ 20 ગુણ, ઇંગ્લિશ ગ્રામર 20 ગુણ અને ગણિત કે જેના 10 ગુણ હોય છે. આ એક્ઝામ ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે, એટલે કે MCQs પ્રકારની, જેમાં પ્રત્યેક ખોટા જવાબ પર 0.33 જેટલી નેગેટિવ માર્કિંગ હોય છે અને નોટ અટેમ્પ્ટનો વિકલ્પ પસંદ કરવાના કિસ્સામાં નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં. આ અભ્યાસક્રમ ગુજરાત પંચાયત સેવા સિલેક્શન બોર્ડ દ્વારા 2019માં નવી નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી ત્યારનો છે. તેના પછી આમાં કોઈ જ ફેરફાર કરવામાં આવેલ નથી. માટે હવેની એટલે કે 2019 પછીની જેટલી પણ ભરતીઓ થશે તેમાં આ જ અભ્યાસક્રમ મુજબ તમારું પેપર આવશે. વાત કરીએ આ એક્ઝામની પ્રિપરેશનની, તો મિત્રો, આ પરીક્ષાની તૈયારી માટે તમે નજીકના બુક સ્ટોરમાંથી તલાટી પ્રિપરેશનની બુક બાય કરી શકો છો. જો ત્યાં ન મળે તો તમે Amazon, Flipkart પરથી ઇઝીલી બુક મંગાવી શકો છો અને તલાટી બનવાની પ્રિપરેશન શરૂ કરી શકો છો. હવે જો તમે વિચારતા હશો કે શું ફોર્મ ભરાય પછી જ પ્રિપરેશન કરવાની, તો મિત્રો એવું બિલકુલ પણ ન કરતા. તમારી તૈયારી અત્યારથી જ હોવી જોઈએ, તો જ તમે આ એક્ઝામમાં સારું પરફોર્મ કરી શકો. હવે આગળ તલાટી ભરતીની ઓનલાઈન નોટિફિકેશન વિશે વાત કરીએ. તો મિત્રો, ઓજાસ ગુજરાત પર દુનિયાભરની સરકારી ભરતીઓની જાહેરાતો બહાર પડતી હોય છે. તો તમને આ વેબસાઇટ સાથે પોતાને અપડેટ રાખવાનું છે, જેથી તલાટી ભરતીની નોટિફિકેશન બહાર પડતા તમે તે પોસ્ટ વિશેની બધી જ માહિતી પ્રાપ્ત કરી શકો અને સમય રહેતા તે પોસ્ટ માટે અપ્લાય કરી શકો. આ સિવાય મિત્રો, જો તમે ફોર્મ જાતે ભરી શકતા ન હોવ તો તમે નજીકના સાયબર કેફેમાં જઈ શકો છો કે જ્યાં ઓનલાઈન ફોર્મ ભરાતા હોય અને વધુ માહિતી પ્રાપ્ત કરી શકો છો. અને ફાઇનલી આ પરીક્ષા આપ્યા બાદ ઉમેદવારે મેળવેલા ગુણ અને ઓનલાઈન અરજીમાં દર્શાવેલી વિગતોને આધારે તમામ ઉમેદવારોનું મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જે તે જિલ્લા પ્રમાણે બધા જિલ્લાઓનું અલગ અલગ મેરિટ બહાર પડતું હોય છે. તો મેરિટ લિસ્ટમાં સ્થાન પામેલા ઉમેદવારોને સરકારશ્રીના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન રાઉન્ડ માટે બોલાવવામાં આવશે અને આ વેરિફિકેશનના અંતે પાત્ર જણાયેલા ઉમેદવારોની આખરી પસંદગીની યાદી બહાર પાડવામાં આવશે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.